સ્વામિનારાયણ સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ લોહાણા સમાજ લાલઘૂમ છે। લોહાણા સમાજના અગ્રણી ગિરીશ કોટેચાએ પ્રહાર કર્યા। ગિરીશ કોટેચાએ વડતાલના રાકેશ પ્રસાદ સ્વામીને અનુરોધ કર્યો કે જ્ઞાન પ્રકાશ જેવા સાધુઓને કાઢી મૂકવામાં આવે। આવા સાધુઓને ઘરે બેસાડીને તેની પાસે કચરા પોતા કરાવવાની જરૂર છે, જેથી અન્ય સાચા સંતોને ઠેસ ન પહોંચે। નોંધનીય છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અજ્ઞાનની વહેંચણી કરતા નિવેદન આપ્યું હતું કે સંત શ્રી જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી। તો આવો બોલવાનો શોખ હોય એને ઘરે બિહાડો, એને કાયદેસરના ખાલી માફી માગવાથી કઈ ન થાય। ભાઈ માફી માગી લીધી, મેં ક્યાંક વાંચ્યું હતી કે તો બુક તો બતાવો, લેખક પણ તારા જેવો જ હશે ને, તે તૈયાર કર્યો છે કે હું લખ પછી હું કાલ બોલી દઈશ। પ્રમુખ સ્વામીના એક પણ સંતોએ ક્યારેય પણ એવું ક્યાંય ઉચ્ચારણ કર્યું છે કે બીજા ધર્મને ઠેસ પહોંચાડે? આ તો કાલથી એવું પણ કહે કે જેટલી જગ્યાએ જમણવાર આલે છે એમ જ કર્યું છે, સત્તાધારમાં છે તો કે ત્યાં પણ અમે જ કર્યું હશે। આ પોતાના મનગળત વિચાર છે ને, આખી વડતાલની સંસ્થાને બદનામ એને કરી છે। ફરીને ખાલી એની માફી માગવાથી નહીં, એને વ્યાસપીઠ ઉપર 15 વર્ષ સુધી બેક મારી દો તો જ સુધરશે। ઘડીએ વારે કોઈ નિવેદન કરવાને અમારે પાછા એના જવાબ દેવા, આને સુધારવા હોય તો હું રાકેશ પ્રસાદજીને જ નમ્ર વિનંતી કરું છું કે તમારી નીચેલું આવેલું આ વડતાલની અંદર મંદિર છે એમાં આને ઘરે બિહાડી દો અને કમસે કમ એની પાસે હંજવારી પોતા કરાવો। એની પાસે જ્ઞાન બહુ છે ને તો ખબર પડી જાય, એના દાખલો બિહારજો તો બીજા લોકો પણ કોઈના ધર્મ માટે, સનાતન ધર્મ માટે બોલતા પહેલા 100 વાર વિચાર કરો।